જય માતાજી। હવે એક વિડીયો જોયો તો મેં, એમાં દીકરીઓને ઘણું બધું ખીજાતા હોય કે તમે તમારા મા બાપને બહુ દુઃખ આપો છો અને તમે ભાગી જાઓ છો, આવી રીતે ન ભાગી જવાય, મા બાપનું વિચારતા નથી, એવું ઘણું બધું ભાષણમાં કરતા હતા। શું કામ ભાષણ કરતા હતા? એની વાહ વાહ કરવા, એને એમ થાય કે ઓહો આ તો બહુ માણા રેડી છે ને બહુ સમજદાર માણા રેડી છે એમ, એટલા માટે નહીંતર હાસ્ય સલાહ શું દેવી પડે? ઘણા સાધુ સંતો નહીં કહેતા કે ભગવાનની સેવા કરો ને ફલાણું આમ કરો ને, સવારમાં ઉઠો ને ફલાણા વાર રહ્યો ને ફલાણું રહ્યો ને, કંઈ જરૂર છે? અહીં ન કે, કેમ કે એમાં એનો રોટલો હોય। જો એ હાસ્ય સલાહ આપે તો એને કોણ જાય? કોઈ ન જાય। અને એને ખાવા પીવાનું ક્યાંથી હાલે? ભૂખ્યા રહે। સાચી વાત એ છે, જેને મગજમાં ઉતરે એના માટે, કે કર્મના આધીન આ બધું બનતું હોય છે। ગયા ભવના કર્મ હોય, આપણે કોઈનું લઈ લીધું હોય, ખાઈ લીધું હોય, આ તે કોઈને હેરાન કર્યા હોય, આપણો પોતાનો છોકરો હોય કે દીકરી હોય, એને ગયા ભવે આપણે કંઈ એવા કર્મ બાંધ્યા હોય કે આ ભવે આપણને રોવડાવવાની જ હોય, અને એના વિધાતાએ લેખ લખેલા હોય કે તારે આ રીતે એટલા વર્ષની ઉંમરે તારે આ ના ત્યારે ભણવાનું છે। એટલે ઘણા લોકો પાસે મને એવું પૂછે છે કે તો પછી તમારી નાતમાં જ કેમ એવું બને? બીજી નાતમાં ન લખે તો એને બીજી નાતમાં ન, અમારી નાતમાં ન જન્મ આપે। બીજી નાતમાં ખબર હોય કે આ નાતમાં આવું નહીં જ બનવાનું, આગલા આ સમયમાં બહુ ઓછા ટકામાં બનવાનું છે, એટલે એને અહીંયા જન્મ આપે કે એને મા બાપની સેવા જ કરવાની હોય અને મા બાપની આજ્ઞાનું પાલન કરવાનું હોય ને આગલા ભવે મા બાપ એ પોતે મા બાપ હોય ને એના મા બાપની આજ્ઞાનું પાલન કર્યું હોય એટલે એ બીજા ભવે એના દીકરા થઈને દીકરા દીકરી થઈને આવે અને એનું આજ્ઞાનું પાલન કરે। અને ન કર્યું હોય આજ્ઞાનું પાલન, મા બાપને હેરાન કર્યા હોય તો આવતા ભાઈ મા બાપ એના દીકરા દીકરી થઈને આવે ને એને હેરાન કરે। એટલે આ બધું હાલ્યું। હવે ઘણા લોકો કે એમ બહુ હોશિયાર છે ને અમારી દીકરીને અમેરિકા દઈ દીધી, અમારી દીકરીને લંડન બે હગું કર્યું અને અમારે એમ છોકરો દુબઈ છે ને આ છે તે બધું તમારા લેખ લખ્યા હોય ભાઈ। લેખ લખ્યા વગર કાંઈ થતું નથી। ઘણા તો એકવાર હું એક જગ્યાએ ગયો હતો ને એક દીકરી આવી હતી કે મારે જવું છે પણ અમુક ટકાવારી એમ ઘટે છે ને આમ છે, તો એ કે તું તારા વિઝાની બધું અમારા માતાજીને ગોખલામાં મૂકી દે, તારું સેટિંગ થઈ જશે, એમ થઈ જાય। અને કદાચ એનું ભાગમાં લખ્યું હોય કે ભાઈ તારું ભાઈ અત્યારે નહીં પણ 6 મહિના પછી થવું ને તો થઈ જાય, વાહ વાહ ઓહો હોય એમ થઈ કે દીકરા દીકરી આપવાને ઘણા ભૂવા કે એવું કહેતા હોય કે હું એકના 2 દીકરા દઈ દઉં, તો બધા ગાંડીને જ બધા તમારા શરણોમાં આવીને ન બે જાય, કોઈ વાંજ્યું જ ન રહે। એટલે આ બધું બહુ સમજવા જેવી વસ્તુ છે અને થાય છે, નથી થતું એવું નથી। કોઈક તમારા પિતૃ શિકોતરાનું કોઈ આડું આવી ગયું, એક જ તે વિધાતાના લેખમાં મેઘ મારીએ કે એક કોઈનો સારો આશીર્વાદ મળી ગયો હોય તો। બીજી વાત એ છે કે તમારા કંઈ એવા પુણ્ય કામ કરી ગયા હોય તો। બીજી વાત એવું છે કે તમારે કોઈ જો પિતૃ કે આ તે કોઈ રખડતું ભટકતું હોય અને એનો તમને આશીર્વાદ મળી ગયા હોય અને તમે એનું કામ પરિપૂર્ણ કરી નાખ્યું હોય, તમારું કોઈ ભૂમિકાનું દેવ હોય, ગોત્ર પરગોત્રો ગમે તે કોઈ પણ હોય તો એને તમારે એવું તો બનેલું છે, આપણે તે માતાજીની દયાથી કીધેલું છે ને સારું થઈ ગયેલું છે, પણ એ બધું આ રીતનું હોય તો બાકી તમારા કર્મમાં ન હોય તો તમે કોઈ જગ્યાએ ગમે ને ધોડો તો એ તમારો મેળ પડે નહીં। અને વાહ વાહ પછી થઈ ગયું હોય તો બીજા વાહ વાહ લૂંટી જાય। એટલે ખોટા રસ્તે ચડાવવાવાળા ઘણાય લોકો છે અને ખોટે રસ્તે ચડવાવાળા ઘણાય લોકો છે, બિચારા ભોળા માણસો છે। એટલે ભોળા માણસોને છેતરશો તો ભગવાનને છેતરા બરાબર થશે। એટલે જો આગલા ભાવમાં સુખી થવું હોય તો આ તમારા બધા નાટકો મૂકી દો
અને લોકોને હાસું સમજણ આપવાનું ચાલુ કરો કે બેટા તારા કર્મમાં નહીં હોય કે તારા ભાગ્યમાં નહીં હોય. કોશિશ કરવાની, કોઈ એવું નથી કે નથી તે થતું, પણ કોશિશ. એને લૂંટવાના ધંધા કે એને એકને અમુક તો હું પોતે અમુક 3, 3.5, 4 વર્ષ અમુક જગ્યાએ ગયેલો, મને ત્યારે ખબર નહોતી પડતી. પછી જ્યારે મને ખબર પડી કે મને એક ભાઈએ કીધું કે ભાઈ આ રીતે તમે આમ કરો કે પોતે તમે માતાજીના ઉપવાસક બનો, અને હું પોતે માતાજીની ઉપવાસના મેં ચાલુ કરી. અને મને એણે બધા નીતિ નિયમ કીધા હતા, બધા નીતિ નિયમ મેં પાળવાના ચાલુ કર્યા. અને હું પાળતો હોય તો, કારણ કે આ તો હું 25-30 વર્ષ પહેલાંની વાત કરું, પણ વચ્ચે હું હેરાન થઈ ગયો. ત્યારે મેં એક જણાની પાસે સલાહ લીધી, મને એવું કીધું બહુ દોડીને થાક્યો, તો મને કે આ રીતે ચાલુ કરો, બધું કમ્પ્લીટ થશે. કમ્પ્લીટ મારું થઈ ગયું. ને આપણે બીજા ઘણા બધાનું કમ્પ્લીટે કરાવ્યું છે કે આ રીતે આમ કરો, હાસી સલાહ આપીને. ખોટા દોડશો નહીં કોઈ જગ્યાએ, તમારે એટલું આમ કરવાનું છે, આ રીતે કરો એટલે થાય છે. તમ તારે હું જાતા નહીં. 400 મહિના લાગે, મહિને થાય, 2 મહિને થાય, 24 કલાકમાં થઈ ગયેલું છે. 24 કલાક નથી થવા દીધી, 10 મિનિટમાં સારું થઈ ગયેલું છે. એટલે એ પ્રમાણે બધું કંઈક હોય તો એવું થાય. પછી તમે ખોટા અમુક જગ્યાએ દોડ જ કરો, ઠેઠ 100 કિલોમીટર, 200 કિલોમીટર, 60 કિલોમીટર, 70 કિલોમીટર તેમ દોડ જ કરો તો તમારા ઘરમાં ભૂખ આવે, એવડે પૈસાવાળો થતો જાય. કારણ કે તમે ના જવાના છે એટલે આ મૂકવાનું ને ફલાણું ને આ ને તે ને બધું તમારી પાસે ઉઘરાણી ચાલુ રહેતી. હું નથી લેતો પણ છતાં તમારી પાસે કાંઈ ને કાંઈ નતર હકીકતમાં કોઈ પણ ભૂવો હોય ને એને તમને સાચો રસ્તો બતાવ્યો, જો તમારું કામ થઈ ગયું હોય તો એનો જે 1000-2000 નો નિવેદ થતા હોય એ નિવેદ જ થાય. મોંઘવારી થાય તે વધારે થતા હોય કે ભાઈ અમારે લાપસી થાય, કડા થાય, આ થાય, તે થાય, માતાજીને ચૂંદડી, ચત્તર, ફલાણું, આ તે બધું એ કંઈ પ્રમાણે નિવેદ કે બધાને એક સરખું થાય. પછી કોઈક રૂપિયાવાળાને 25,000 થાય ને ગરીબને અને કાં તમને માતાજી કોઈ હાવ ગરીબ માણા હોય તો તમને માતાજી કહે દે ખમા કે જાઓ દો, વાંધો નહીં. તમે હાવ ગરીબ માણા, તમારા છોકરાએ ભૂખ્યા રહે તો તમારે શું બાધા કરવાની, જાઓ 1,000 રૂપિયા મૂકી દે છૂટા હોય હાલે. એવું નથી કે ફરજિયાત. ઘણા ભૂવા તો હું ઘણાને એમ કહું કે આ બધું ખોટું થાય છે, આવું ન કરે. ત્યાં કે દવાખાના દેવા હોય કેમ 5 લાખ દઈ દે, તો આપણને 25,000 ન દઈએ કે? પણ એ તું તારું કરમ બાંધે હો. દવાખાને ભલે ડૉક્ટરને દેતો, પણ તું તારું કરમ શું કામ બાંધે છે ભાઈ? તું તારું થતું એટલે ને તું શું કામ એ પૈસાવાળો ધરીને 25-50,000 રૂપિયા તોડી લે? એ ઘરમાં દુઃખ આવશે, કોઈ બાપોને ઘડે ગયા એવા કેટલા જોયા રખડતા ભટકતા થઈ ગયા છે. એટલે ખોટા રસ્તે ન ચડાવો, મારું કહેવાનો મતલબ એમ છે. અને તમે સત્યના માર્ગે લોકો હાંકો અને સત્યના માર્ગે ચાલો. અને જે હકીકત, અને ઘણાને તો કાંઈ ખબર જ ન પડતી હોય, મઢના ભૂવા થઈ ગયા હોય, કાંઈ ખબર ન પડતી હોય, કેમ માતાજીને પૂછવું, કેમ આ તે, અને બધાને ખમા કરતા. એટલે ભાઈ ન એમ કરાય. તને ભાઈ ખબર નથી પડતી, તું 5મું 6ઠું ધોરણ ભણેલો છે ને 12માની પરીક્ષા દેવા ન જવાય. ખોટો નપાસ થાય, હેરાન થાય, ટાઈમ બગડશે. એટલે નીતિ નિયમ ન ખબર હોય તો કોઈ વસ્તુ કરવું જ નહીં. એમાં બહુ બધા નીતિ નિયમ આવતા હોય. તમારે પોતાનો માતાજીને પૂછ્યા વગર તમારે પોતાના છોકરાનું કંઈ કરવું હોય તો રજા લેવી પડે. ઘરનું કંઈ કરવું હોય તો રજા લેવી પડે. ગમે તે વસ્તુમાં માતાજીની રજા લેવી જ પડે ફરજિયાત. પછી તો આગળ હલાય. તે પહેલાં આગળ હલાય નહીં. આ તો મંડી પડે. ના હવે માતાજીને માતાજી થોડી ના પાડવાની, માતાજી ભાવની ભૂખી. એવું નહીં, માતાજીને થતું એ કરવું પડે. ભાવની ભૂખી નહીં, જે કાયદેસર થતું એ જ કરવું પડે. ઘણાને મઢે હું જાઉં તો એને એ ન ખબર હોય કે કેટલા ફળાલા છે ને ફળાલામાં કોણ બેઠું છે, એ ન ખબર હોય. એટલે તું ભૂવા બહેનો તને ખબર નથી કે આ તમારા ઓલ્યા દાદા ને અમારા ઓલ્યા દાદા ને અમારા ઓલ્યા દાદા ન લે. તમારે કાયદેસર ભૂવો જે હોય ઓફ થઈ ગયા હોય તો એને બેહાર્યા હોય તો નવા ભૂવા બને. અને એ ભૂવા ઓફ થઈ ગયા હોય ત્યારે એ ઓલા આગળના ભૂવાને મોક્ષ ગતિ આપી દેવી પડે. એક ઉર્ધન હોય ને એ ન ખાલી ફરે, ઉર્ધન ઇનામ રે માતાજીને ખોળામાં હોય. બાકી આગલા જે તમારે ભૂવાને બેહાર્યા હોય એને મોક્ષ ગતિ આપી દેવી પડે. અને એને મોક્ષ ગતિ આપ્યા પછી આ બીજા ભૂવાને બેહાડી આપો. નકરા ભૂવાને ન બેહાડી દેવાના, આગલા ભૂવાના 3 પેઢી પહેલાંનો, પછી આ પેઢીનો, પછી આ પેઢીનો, એમ ન હાલે. નવા ભૂવાને બેહારો, વળી પાછા બીજા ભૂવા થાય ને વળી એના 5 પછી 50 વર્ષ વયા જાય ને વળી ઓફ થઈ ગયા ને વળી એને માતાજીને પલાઠીમાં બેહાડવાના હોય તો પછી આગલા ભૂવાને મોક્ષ આપી દેવાનો હોય. અમુકને તો એ જ ન ખબર આ ફળેલું કોને બેહારવી ને વડવાએ કીધું ન હોય કે આ શાનું ફળેલું છે કે શું નહીં. ભાદરું કેટલા નિવેદ થાય કે આમ થાય ને તેમ થાય. એટલે એક જગ્યાએ તો હું નિવેદમાં ગયો તો ખેતલાના નિવેદ જ નહીં કરેલા.
એક જગ્યાએ હું ગયો તો ખાલી તલવટ કરેલા, એટલે આ ખેતલા આપવાના નિવેદ કેટલા થાય એ તમને ખબર નથી. માતા ક્યાંથી જમશે? ઘણા એવા બધા કારણ હોય છે. ઘણા એમ કે માતાજી અમારે જમતા નથી, બહુ બધા કારણ એવા હોય માતાજી જમે જ નહીં. આનું બધું કમ્પ્લેટ હોવો જોઈએ, ભૂવો હોવો જોઈએ, પઢિયાર હોવો જોઈએ, એને થાળામાં કોણ કોણ બેઠું છે, એના કયા કયા નિવેશ થાય છે, એ બધું હોવું જોઈએ. એક જગ્યાએ હું ગયો તો ખેતલાનું ઓલ્યું જ નહોતું, ખાલી માતાજી જ બેહાડેલા હતા. એ તો ખેતલા આપવા ક્યાં હતા? કે ખેતલા આપવાને મેં નહીં જ બેહાડ્યા. ઉર્ધન ક્યાં હતા? કે ઉર્ધનની અમને ખબર નહીં. તો માતા કળની દેવી, થાપાની દેવી, સડવ દેવી, આ બધા દેવીઓ હોય. કમસે કમ 5-7 થડામાં 5-7 દેવ તો હોય જ. તે ઉર્ધન હોય, આગળના ભૂવા હોય, ખેતલા આપવા હોય, આ બધા હોય. એટલે આવી વસ્તુ છે. ખબર નથી પડતી બિચારાને, શું કરે? પણ ન ખબર પડતી હોય તો પાછું કંઈ કરવું નહીં, તો પાછું હાલી જાય. તમને ન ખબર પડતી હોય તો પછી તેમ વધારાનું આમ તેમ કરી નાખો. ભૂવા બનાવે એટલે એ ભૂવા તમને બનાવવાની, તમને બધું રીતસર ભણાવે કે આનું આમ કરવું પડશે, આનું આમ કરવું પડશે, આનું આમ છે. ન યાદ રહે તો લખી લેવું હોય, કે લખેલું ચોપડી હોય એ તમારા વડવાય વાંચી શકે. ભૂવા એ બધું મને ખબર જ છે. તમ તારે બોલો ભૂવા કંઈક એ બધી મને ખબર જ છે, બોલો ભૂવા કંઈક એ બધી મને ખબર છે. એટલે પણ તને કાંઈ ખબર નથી, તું સાનમાનો સાંભળ ને. જીક આમ જીક કરે. ત્રિશુલને હોય તો ગમે તે સિંદૂર ચડાવી દે, એમ ચડી જાય. ગમે ને જઈને મઢમાં સાંડલા કરવા માંડે. ગમે એ માણસ આવ્યો હોય તો એને ભૂવો સાંડલો કરે. સાંડલો કરાય કોઈ તે કોઈ એવી નથી ખબર પડતી. ભૂવા સાંડલા ઠપકારતા હોય બધાને, એટલે એને ન કરાય. કોઈ કુંવાસીને કહેવાય. બધા જે મઢમાં બેઠા હોય ને બધા સાંડલા કરવા હોય તો કંકુ પલાળીને ભૂવાને, પઢિયાને, માતાને બધાને સાંડલા કરી દે ને પછી કુંવાસી સાંડલા બધાને કરે. અથવા કોઈ કુંવાસીનું ન હોય તો કોઈ છોકરો સાંડલા કરી દે. ભૂવા ખુદ પૈસાવાળો ભાડે તો ભૂવો ખુદ લાંબો હાથ કરે. હા, મસ્ત લાંબો સાંડલો કરી દે. માતાજી ખમા રાખે, માતાજી સુખી રાખે, માતાજી આમ કરે, માતાજી આમ કરશે, માતાજી આમ કરશે. એટલે એનું બધું કરે જ છે ભાઈ. તારું કરાય તું. આવું બધું ડીંડક હાલે ભાઈ, શું કરવું યાર. હવે એમાં ડેકોરેશન આવી ગયું. ભૂવાને આઈનપા ટેટું હોય ને, આઈનપા ટેટું હોય ને, આમ હોય ને, ગળામાં કેટલી માળાયું હોય ને, માથે મોટો જબરો સાંડલો હોય. એટલે આ સાંડલાને નીતિ નિયમ, સાંડલો કરવો તો એને નીતિ નિયમ પાળવા પડે. કંઠી પહેરવી હોય તો એને નીતિ નિયમ પાળવા પડે. કડું પહેરવું હોય તો એને નીતિ નિયમ પાળવા પડે. ટેટું પાડે નહીં નીતિ નિયમ પડી જતા. બધા નીતિ નિયમ પાળવા પડતા હોય. હવે તમે સાંજે 100 બૈરાના ભટકાતા હાલ તો 100 બૈરાના પડસાયા તમારી ઉપર પડતા જ હોય. અને તમે ચાંદલા કરીને ફરતા હોય ને, ગળામાં માળાયું ને, આ તે હાથમાં કડું, કાનમાં કડી, એટલે સાક્ષાત દેવી થઈ જાય. શંકર પાર્વતી ઘોડે થઈ જાય. અડધે માતા ને અડધો પુરુષ. એટલે આ બધું બહુ બધું સમજવા જેવું છે. અને મને ક્યારના ઘણા બધા કહેતા હતા કે તમારી વાત બહુ રાઈટ છે, પણ તમે આપણે કોઈને એમ ઘરે ઘરે કહેવા ન જઈએ કે પણ તમે એક નાનો વિડીયો બનાવો. જે હમણાં જ મેં વિચાર કર્યો. ત્યારે હું અમથા વિડીયો મૂકતો હતો જે કૂતરાને બિસ્કિટ નાખતો હોય. આ તે મને એક જણાએ યુટ્યુબ ચેનલ ચાલુ કરી દીધી. મને કે તમે કરો તો કોકને પ્રેરણા મળે. કાંઈ વાંધો નહીં, બધું જેને લેવી લે, ન લે કાંઈ નહીં. જય માતાજી.